ગાયો છે, સંતો ભક્તોએ ગાયો છે નહીં ક્યારે વાણીને લખી છે, કષ્ટ પડ્યું તારે લખ્યું છે. જ્યારે બસપણની માલપા પિતાશ્રીનું સ્વાન થયું, નાનપણની માલપા આ માતુશ્રીને જેમ રંડાપોયો એકનો દીકરો, ત્યારે 20 વર્ષની ઉંમર થઈ. દીકરાએ કીધું કે માતુશ્રી મને વિદાય આપો, મારે કોઈ 4 ધામની યાત્રાએ જવું છે તો મને વિદાય આપો. માની આંખમાંથી આંસુ પડવા લાગ્યા, ડળ ડળ આહુડા ધારું થઈ ગયું કે બેટા તારી માટે તો મેં જિંદગી ગુમાવી છે, તારી માટે મેં દેહ ગુમાવ્યો, તું અત્યારે તું વિદાય લેવાની કે મારું નાન બચપણની માલપા મારે રંડાપો આવ્યો, તારી માટે મેં જિંદગી ગુમાવી. બેટા તો તારે મારે વ્યવહાર કરવો છે, તારો સગપણ કરવું છે. માની આંખમાંથી આંસુ જોઈને દીકરાએ કીધું કે માતુશ્રી એવું કોઈ મારી જેવું પાત્ર ગોતો કે મારા ઘરે એક સંતાન થાય તો મને વિદાય આપવી પડે, એવું પાત્ર ગોતજો, અમારો ધીરાનો અધવારો માંડવો પડશે. સગા સંબંધીમાંથી એવું પાત્ર મળ્યું અને પહેલું સગપણની માલપા પહેલું કીધું કે બેટા તારું સગપણ કરું, લવ તને દીકરી કરીને માનું, પણ મારા દીકરાનો તારે અધવારો માંડવો છે. કે કેમ? કે તારે સંતાન એક થાય, તારે એની વિદાય આપવી પડે. કે માતુશ્રી કાંઈ વાંધો નહીં, આવી દીકરીઓ થઈ ગયું, એ દીકરી કહેવાય. કે કાંઈ માતુશ્રી કાંઈ વાંધો નહીં, વિદાય મારા શ્યામ વિદાય આપી છે. સમય ગયો એટલે એના ઘરે એક સંતાન થયું, એક દીકરો થયો અને વિદાય આપી. એને પછી ઝંડો જોડી લઈ 4 ધામની યાત્રાએ ચાલ્યા ગયા. દીકરો 25 વર્ષના માણા વહી ગયા, દેશ પરદેશ ફરીને 4 ધામની યાત્રાએ કરીને દ્વારકા બાજુ વળ્યા એટલે વતન યાદ આવ્યું, માતુશ્રી યાદ આવ્યા, દીકરો યાદ આવ્યો, પત્ની યાદ આવી. લાઈને પગલા માંડું, શું કરે છે મારો દીકરો, મારી માતુશ્રી શું કરતા છે. પાદરમાં જે આવે ત્યાં નનામી હલી આવે છે, હામી તાર વિચાર કર્યો આને કે મારા ગામમાં સત્ય પુરુષ કોક વિહયો છે એટલે મારા જવામાં મારી ફરજ છે, મારે જવું પડે ડાગો લોકોની હારે. પણ એવું કાર્ય કરો જગત ભૂલે નહીં, એવું કાર્ય કરો ને તો નામ વાળી વસ્તુ છે. આપણું દેહ છે ને, શરીર છે ને, આપણું નામ વાળું છે મિત્રો. પણ સારું કાર્ય કરો તો હરણાકશ જેવું કામ કરો તો એવું નામ રહે. બાકી સારું કાર્ય કરો તો જગત ભૂલે નહીં, જગત યાદ રાખે, યાદ કરે. એ જિંદગી માટે કરવું ને તો સારું કામ કરવું, તો નામ વાળી વસ્તુ છે મિત્રો. તારે ડાગો લોકો બધા લઈ ગયા, દે આખું હળગાવી નાખ્યો અને દે આખો હળગી ને ડાગો લોકો નાય ધોઈને પાછા ફર્યા. આ મોટી ધીરા ભગત પોતે ભગવા વસ્ત્ર છે, દાઢી પણ સડી ગયેલી છે. એક ડાગો લોકોને પૂછવા લાગ્યા કે ભાઈ આપણા ગામની માલપા કોણ સત્ય પુરુષ વ્યા ગયા? કે એક ધીરા ભગત હતા, આજે 25 વર્ષનો એનો દીકરો થયો, અને ઈ દીકરોને શ્રાપ સર્પદંશ થયો અને ઈ આ દેહ હળગી રહ્યો છે. કે એનો દેહ હળગી રહ્યો છે? કે હા, પોતે તો ધીરા ભગત પોતે જ હતા. 25 વર્ષના વાણા વ્યાઈ ગયા, સત્તા એને 25 વર્ષે મુખ જોવા આવ્યો સગા દીકરાનો, પણ એનો મુખ ન જોઈ શક્યો મિત્રો. કે ઈ ધીરા ભગત નો દીકરો? કે હા, દ્રષ્ટિ માંડીને જોયું એટલે દેહ તો હળગી ગયો તો મિત્રો.
પણ એમાંથી લાકડાના ધુવાડાના ગોટા નીકળતા હતા. બસ સંસાર આવો ધુવાડા જેવો પકડ્યો પકડાય નહીં. તાર ઈ સમયે એને વાણી લખી. પછી આ સંતોની પેલું કીધું ને સંતો માથે કષ્ટે પડ્યું છે તઈ વાણીનો જન્મ થયો. પછી એની વાણી ના લખી છે એને ધીરા ભગત કેવી લખી છે. એ સંસારના ધુવાડાના હે દિમાસ કા ભાઈ, હે દિમાસ કા ભાઈ, હારે આવેલી સંસારના ધુવાડાના એ દિમાસ કા ભાઈ, હરે આવે નીકાઈ રંગ પતંગ નો ઉડી જશે. આ રંગ છે ને આવો નવો નહીં રે મિત્રો. બસમનમાં રંગ કેવો હોય, બુઢાપણનો રંગ કેવો હોય, એ રંગ આવો નવો નહીં રહે. રંગ છે ને આપણો વિખાઈ જાય છે. રંગ પતંગ નો ઉડી જશે એ રેશે કઈ આંકડાનો થો. કોઈ સારું કાર્ય કર્યું હોય છે, ખારું કોકને આડું માથું દીધું છે, એક 5 રૂપિયાનો ટેકો દીધો હશે ને મિત્રો, એ યાદ કરશે. આ દાદા છે એ કાક એને કાર્ય સારું કર્યું છે, એ જગત ભૂલશે નહીં, એને યાદ કરશે કે જગત તો બધું મળે. વાણીને માલપા કીધું છે જગત તો બધું મળે પણ આવા દાદા અને આવો આત્મો નહીં મળે. રંગ પતંગ જશે એ રેશે કઈ આંકડાનો થો. એ રેશે કઈ આંકડાનો થો. એ તે હરીને છોડી હાલ્યા ઘર બાર, છોડી હાલ્યા સંસાર. આમાં હેતે હરીને હેતે હરીને રસ પીજીએ. આવસ્તા આવસ્તા
કાલે જાઉં એ સાથે પુણ્ય ને પાપ સાથે પુણ્ય ને પાપ હે તે હરીને નસતી ये छोड़ी हला घर पार मेरी हला रे संसार ये ते हरी ने रसती दी ये ते हरी ने रसती दी अवस्था માળી વીણે છે રૂડા ફૂલડા કળી હોય વિચાર કરે છે મિત્રો આપણે બધાય બેઠા તમે ને હું બધાય એક કમળના ફૂલ છે મિત્રો પ્રભુનો કુદરતનો એ નિયમ છે જે ફૂલ ખીલ્યું ઈ લઈ લે જગત માથે જે જન્મો જે ફૂલ ખીલ્યું જે જગતની માલપા પશ્યુ પાંબર જડિયો જીવ કોઈ બી જન્મો એને લઈ લે કોઈ વહેલો કોઈ મોડો જગતની માલપા આ કુદરતનો નિયમ છે મિત્રો લાખો ફૂલાણીએ 12 કલાકની વાત કરી એની બાઈ સાહેબ રાણી હતી એને કોઈ કલાકોની વાત કરી પડખે દાસી હતી એને કીધું તો બાપુ જો વિનંતી કરતા હો તો 2 વાત હું કરું કે બેટા કરને કે તમે 12 કલાકની 24 કલાકની કે કલાકોની વાત કરો બધી ખોટી આત્મો દેહ આપણો એક સેકન્ડ પલ ઘડી પલ કેતા આંખ વિસાણે ઉઘડે કે ન ઉઘડે એવું આ જીવન છે મિત્રો ઝાડ કે મનુષ્ય આ દેહ આંખ વિસાણે ઉઘડે કે ન ઉઘડે એનો કોઈ ભરોસો નથી
જો આંખ ખુલી ગઈ તો ખુલી ગઈ, અને જો વિસાઈ ગઈ એ જગતની માલપા એ ખબર નથી. એટલે જગતમાં એવું કીધું, માળી વીણે છે રૂડા ફૂલડા, કલી હોય કળી હોય વિચાર કરે. આજ માળી આવીને આ ફૂલ ખીલ્યું ને એ લઈ લીધું તો કાલે હું ખીલીશ. જોજો, ફૂલડાએ વિચાર કર્યો કે કાલે હું ખીલીશ તો કાલે મને આવી માળી લઈ વીણી લેશે. આને લઈ લીધું મને લઈ લેશે. પણ તો જિંદગી કેમ કાઢવી, જિંદગી કઈ રીતે ગુમાવી? ભક્તિ કરવી, સાધુ સંતની કોઈ સેવા કરવી, પુણ્યદાન કરવું. તો દો ઘડી દો ઘડી આપણું પ્રાણ પંખીડું આ દેહ રહે તો જિંદગીની માલપા એનો નીમ રહે, એની વાત રહે. હમણે એ ભાઈએ મારા ભાણાએ વાત કરી કે મારા બાપુની વાત કેવી કે અમને લીલા લહેર કરાવી દીધા દુનિયાને માલપા, અમને ડંકો દેવરાઈ દીધો, આંગળી સિંધેવું ન રવા દીધું, હામદામ નહીં, હિમકી મોરે કોઈ ચિંતા નહીં. એના પહોળા આ બધા છે, એના પહોળાએ એ લીલા કરી દીધી તો એના પહોળા આ છે અત્યારે. કાલ એને ધ્યાન રાખવી પડશે એવી. તો એવી લીલા આવડ્યા લીલા છે. આજે આપણે ભેગા મળીને બેઠા છે ને એ જ આનંદનો છે મિત્રો. સવારે તો આપણે હવના મલકમાં જેમ પંખીનું ટોળું, આ પંખીનું ટોળું છે, પંખીનો માળો આજ જલમે ને કાલ જાય. ધૂનની માલપા કીધું છે, વાણીની માલપા કીધું છે, મારો પંખીડાનો મેળો આજ જલમે ને કાલ જાય, એવો મારો પંખીડાનો મેળો. આ પંખીનો મેળો છે, સવારે તો વિખાઈ જશે. તારે કીધું છે માળી વીણે છે રૂડા એ દે ફૂલડા, કલિયો કરે છે આમાં હેતે હરીને સપીએ કાલે આપણો શિરખાટ. કાલે હું થવાનું છે એ ખબર નથી. કાલે આપણો શિરખાટ આમાં હેતે હરીને કોઈ
તમે શું રોવો આવ્યા ઈ જતા રહેશે કોઈ આગળ કોઈ પાછળ મરનારા ને તમે શું રોવો એ રોનાર નથી રે ના એ રોનાર નથી રે ના એ તે હરી ને છોડી હલા ઘર પાર મેલી હલા રે સંસાર એ તે હરી ને રસ દીધી રસ દીધી फिर मौत में प्रभु